કેટલીક સોસાયટીઓમાં લાગ્યા છે ચૂંટણી બહિષ્કારના પોસ્ટર। સોસાયટી બહાર પાણી ભરવાની સમસ્યાને લઈને સ્થાનિકો ખૂબ જ પરેશાન છે। ઘુમા પાસે 7 સોસાયટીના 1000 જેટલા લોકો ગટરના પાણી ભરાવાની સમસ્યાને કારણે પરેશાન છે। એએમસીમાં અનેક વખત રજૂઆત કરી છતાં ઉકેલ આવતો ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ગટરના પાણી ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। ચૂંટણી બહિષ્કાર બોર્ડ બાદ મશીનો મૂકી ગયા પરંતુ કામ ન કરતા હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી ગટરના પાણીની સમસ્યા છે છતાં કોઈ જ સાંભળતું નથી। સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવીને વિરોધ નોંધાવ્યો। અમદાવાદમાં હાલ કોઈ ચૂંટણી નથી પરંતુ આવનારી ચૂંટણીને લઈ અને સ્થાનિકો પરેશાન છે ને તેને લઈને આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવ્યા છે કે ચૂંટણીનો બહિષ્કાર છે। આ જાહેર નોટિસ લગાવવામાં આવી છે। હવે પછી કોઈપણ ચૂંટણીમાં કોઈપણ પક્ષના નેતાઓએ આગેવાનીઓએ અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં, ચૂંટણીનો બહિષ્કાર છે। આ પ્રકારના બોર્ડ પોસ્ટર બેનરો જે છે આ તમામ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે। પોતાની સોસાયટીની બહાર આ પ્રકારના બોર્ડ લગાવ્યા છે। શા માટે આ પ્રકારના બોર્ડ લગાવવાની નોબત આવી છે તે અંતર્ગત વાત કરીશું। આવું કેમ? હજુ તો ચૂંટણી કાંઈ નથી, આ પ્રકારનું બોર્ડ લગાવવાનું કારણ શું? સતત 2-3 મહિનાથી અમે પરેશાન હોવાથી કેટલી કમ્પ્લેન્ટો એએમસીમાં કરી, સતત વારંવાર બધા માણસો જઈને કમ્પ્લેન્ટો કરી ત્યારે માંડ અત્યારે આ કાલથી આ પાણી થોડું ઓછું દેખાય છે। બાકી ગટરો સતત ઉભરાય છે અને બાળકો, મહિલાઓ, વૃદ્ધો બધા બહુ પરેશાન છે। એટલે આટલા માટે અમે રિક્વેસ્ટ કરીએ ગવર્મેન્ટ કે અમારું નિરાકરણ લાવો અથવા ચૂંટણીનો બહિષ્કાર। ફરિયાદો ઘણી બધી કરી છે પણ કંઈ જવાબ આગળથી આવતો નથી અને કોર્પોરેશનમાંથી કે જે તે આ બધું કામ કરતા હોય સાફ સફાઈવાળું વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ અહીંયા બહુ ધ્યાન આપતા નથી। અમુક વાર આવે છે, મશીન મૂકીને જતા રહે છે પણ એમાં જે મશીન મૂકી જાય છે એમાં ડીઝલ બી સોસાયટીવાળા પુરાવતા હોય છે। પાણીની ઘણી બધી સમસ્યા છે, દુર્ગંધ બહુ મારે છે, છોકરાઓ બહુ બીમાર થાય છે। આ ગટરનું ભરાયેલું છે। અમે તો મોટા મોટા ચલો ભાઈ બહેનોના દૂધ લેવા જઈ શકે, ના શાક લેવા જઈ શકે, નાના નાના છોકરાઓને મૂકવા જાય કેવી રીતે જાય છે અને અમે પગ મૂકીને જઈએ તો ખંજવાળ આવે એવું ગટરનું પાણી ભરાય છે। અને રોજ અહીંયા તો અહીંયા આવતા જતા લોકો ઘુમાના બધા જોતા હશે રોડ ઉપર કેટલા પાણી ભરાય છે। આજે કાલે કેમ થોડું સાફ થયું? અહીંયા ઉભાડા કરીએ ત્યારે સાંભળે છે બધા। એ બધું ધ્યાન રાખે સરકાર ત્યારે વોટિંગ વોટ લેવા આવે। હવે વોટ નહીં આપો? ના, અમે વોટનો બહિષ્કાર કરવો છે કારણ કે આ લોકોને જ્યારે જરૂર હોય ત્યારે આવી જાય છે અને જ્યારે અમને આવી તકલીફ હોય ત્યારે કોઈ અમારું સાંભળવા તૈયાર નથી હોતું। એ તો પોસિબલ નથી। અમારા બાળકો નાના હોય, સ્કૂલ કોલેજમાં 4-5 વખત આવવા જવાનું હોય, બહેનો નાનો મોટો ધંધો કરતી હોય, નોકરી કરતી હોય તો કેટલી વાર આવવા જવાનું થાય અને 7-7, 8-8 દિવસ પાણી બિલકુલ ઘટતું નથી અહીંથી। ઢીચણ આમું પાણીમાં જવું પડે છે અને છોકરાઓ કોઈ શાકભાજી, દૂધ, બધું પાણી બધું લઈને લેવા માટે લેડીઝને કોઈના સાધન વ્હીકલ ના આવડતું હોય એ તો પાણીમાં થઈને જવું જ પડે ને। તો કેટલી તકલીફ પડે અમને તો પાણીમાં જવા માટે। આ પ્રકારના બોર્ડ મારવાની નોબત આવી છે તે પ્રકારની વાત આ સ્થાનિકોના મુખેથી સાંભળવા મળી રહી છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।